હલો, હા, હેપી મેરેજ બ્યુરો. અરે ઓળખી ગયા? સાચી વાત છે. સૌથી વધારે ફોન મારા આવતા હશે નહીં? એમ એવું છે ને ભાઈ, મેં તમને 1.5 મહિનાથી આ મારો બાબાનો બાયોડેટા મોકલ્યો છે. હા, બાબો જ કહેવાય ને, મારા માટે તો બાબો જ છે. ભલે ઉંમર વધી ગઈ એમાં શું. હા, સાચી વાત છે. હા, એની ઉંમર વધી ગઈ છે એટલે જ હું ચિંતા કરું ને કે ભાઈ શું થયું, પછી કઈ રહે કોઈ ઠેકાણું છે કે? તમારી વાત સાચી છે. મેં બીજા 8-10 જગ્યાએ બાયોડેટા મોકલ્યા છે, પણ બધી જગ્યાએથી જ એવા રિપ્લાય આવે છે. તો હું ચિંતા કરું છું કે મારા દીકરાનું ક્યારે ઠેકાણું થશે. તો પ્લીઝ એવું કે ઠેકાણું તો જલ્દી બતાવો ને. અરે એની એ લોકોની ગમે એ શરત હશે માનવા તૈયાર હશું. હા હા, તો પ્લીઝ કંઈક જલ્દી કરજો. હા, ઓકે, થેન્ક યુ વેરી મચ, થેન્ક યુ વેરી મચ. ક્યાંય મેળ નથી ખાતો, બીજી જગ્યાએ ટ્રાય કરવા દે. હા હસમુખભાઈ, કેમ છો? મજામાં? સમજી ગયા શેને માટે ફોન કર્યો એ? ના ના, સાચી વાત છે. શું કરું, બાપ છું ને, અને તમને ખ્યાલ છે ને કે એની મમ્મી છે નહીં, એટલે બધી જવાબદારી મારી છે. હા, એમાં શું છે કે દીકરો એટલો મોટો થઈ ગયો છે, પણ ઠેકાણા માટે મેં તમને અગાઉ વાત કરી હતી, તો તમે ક્યાંય ધ્યાનમાં રાખ્યું? તો પ્લીઝ. હા હા હા, ઓકે ઓકે, ના સોરી, તમને મેં ડિસ્ટર્બ કર્યા, પણ ભલે વાંધો નહીં, પછી તમે અનુકૂળ ટાઈમ મને ફોન કરજો. ઓકે. પપ્પા, કેમ આટલા ચિંતામાં છો? બેટા, સવારના ઉઠીને 8 જણાને ફોન કર્યા, પણ બધી જગ્યાએથી ના જ આવે છે. અરે પપ્પા, થઈ જશે બધું સરખું. ના આવે છે સમજાય છે, પણ આના લીધે તબિયત ખરાબ કરશો તમે? બેટા, ચિંતા તો થાય ને, એક બાપ છું. તને ખબર છે ને કે તમારા મમ્મી છે નહીં, અને રમેશની ઉંમર પણ વધતી જાય છે. પછી મોટી ઉંમરે કોણ દીકરી દેશે? તમારી બધી વાત સાચી પપ્પા. મેં ઘણીવાર ભાઈ સાથે વાત કરી કે કદાચ એના ધ્યાનમાં કાંઈ હોય ને તો આપણને લોકોને તો કાંઈ વાંધો જ નથી એમ, તો બી લગ્ન થઈ જાય. પણ ભાઈએ કોઈ દિવસ કાંઈ વાત કરી જ નથી, અને એના વર્તન ઉપરથી નહીં જોઈને કોઈ દિવસ નથી લાગ્યું. પણ તમે ચિંતા કરો માં, કાલ સવારે સારાવાના થઈ જશે પપ્પા. બેટા, તને ખબર છે ને કે રમેશનો સ્વભાવ એકદમ સીધો સાદો છે. એને એવું કઈ હોય પણ નહીં, એટલે આપણે ચિંતા કરવી પડે ને બેટા. પપ્પા, શેની ચિંતા કરો છો? અરે બેટા, બીજી શું હોય ને? તને ખબર છે ને કે રોજ હું તારા વિશે જ વિચારું છું. પપ્પા, રોજ એકને એક વાત કરવાથી શું મતલબ છે? પણ બેટા, ક્યાં સુધી મારે આમ ચિંતા કરવાની? તમારે ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી. આપણા નસીબમાં જે લખ્યું હોય ને એ જ આપણને મળે. તારી વાત તો સાચી છે બેટા, પણ આમ નસીબના ભરોસે બેસી ન રહેવાય ને, કંઈક પ્રયત્ન તો કરવા પડે ને. હા હા, તમે પ્રયત્ન ચાલુ રાખો, પણ જ્યારે મારા નસીબમાં લખી હશે ને છોકરી, ત્યારે જ મારા લગ્ન થશે. પણ ભાઈ, થોડોક તુંય પ્રયત્ન કર ને. હા હું શું પ્રયત્ન કરું? બેટા, તારા ધ્યાનમાં કોઈ છોકરી હોય? પપ્પા પ્લીઝ, હો, તમને ખબર છે ને એ મારો વિષય જ નથી. વિષય નથી તો લગ્ન નહીં કરવા પડે. પણ તમે લોકો ગોતી લેજો, તમે કહેશો એની સાથે હું મેરેજ કરી લઈશ. હવે હું ક્યાં બજારમાં છોકરી ગોતવા જાઉં? પણ એમ જિંદગી કેમ જશે? અમે લોકો જોઈએ એની સાથે તું લગ્ન કરી લેજે. હા, તમને લોકોને ગમશે ને એ છોકરી મને 100% ગમી જ જશે. બસ. પપ્પા, આમાં તમારી ચિંતા વ્યાજબી જ છે. હવે તો મને એવું લાગે છે. હવે તમારી ચિંતા વધી ગઈ ઉલટાની. સાચી વાત છે. પપ્પા, મને છે ને મારા લગ્ન નથી થતા એની જરાય ચિંતા નથી, પણ તમે બે ચિંતા કરો છો ને એટલે રોજ મને ચિંતા થાય છે, બીજું કાંઈ જ પણ નથી. પપ્પાનું બીપી હાઈ થઈ જાય છે તારી ચિંતા કરી કરીને. પપ્પા, હવે તમે ટેન્શન મૂકો અને મારી ચિંતા કરવા કરતા પેલા છે ને અવનીની ચિંતા કરો. એની ઉંમર વધતી જાય છે. અરે, આમાં હું કેમ વચ્ચે આવી? જો મારું જયારે થવાનું હશે ને ત્યારે થઈ જશે, પણ તું છે ને તું લગ્ન કરી લે હવે. ભાઈ, શું? બસ, જ્યાં સુધી તારા લગ્ન નહીં થાય ને ત્યાં સુધી મારા લગ્નની વાત કરવાની નથી હો, સમજી લેજે. પપ્પા, સાચું કહું ને, તમારે મને સમજાવવા કરતા ખરેખર છે ને અવનીને સમજાવવાની જરૂર છે. તારી વાત સાચી છે બેટા. બેટા, રમેશની વાત એ સાચી છે હો. ખરેખર ક્યાં સુધી તું આમ રાહ જોતી રહીશ? પપ્પા, જ્યાં સુધી ભાઈના લગ્ન નહીં થાય ને ત્યાં સુધી હું લગ્ન નહીં જ કરું. તમારે શું? જે બોલવું એમ બોલો. હું આજીવન કુંવારો રહીશ તો તું કુંવારી રહીશ? હા તો કા હું આ ઘરમાં ભારે પડું છું તને? બારે નથી પડતી, પણ તારા સારા માટે કહી છે. તો અમે તારા સારા માટે જ કહી છીએ ભાઈ. અરે હું ક્યાં મેરેજ કરવાની ના પાડું છું? જા તું જઈને અત્યારે છોકરી લઈ આવવા, અત્યારે મેરેજ કરી લો બસ. એમ કઈ રસ્તા ઉપર થોડી છોકરી હોય તો હું ગોતીને લઈ આવું? તો હું તને ઈ જ તો કહું છું, નસીબમાં હશે ત્યારે થઈ જશે. તો તું મારા લગ્નની શું કામ ઉપાધિ કરે છે? હશે, તારે કરવા હોય તો કર, નો કરવા હોય તો નો કર. બસ હું તને નહીં કહું.
તારો મોટો ભાઈ છે, ચિંતા તો થાય ને બેટા. અને એની વાત એકદમ સાચી છે. જો પછી અત્યારે ઉંમર છે ને તારી, તો એ પ્રમાણે ઠેકાણું મળી જાય, પછી યોગ્ય મૃત્યુ પણ ન મળે, અને જેવું જોયું એવું આપણે મળે નહીં. હા પપ્પા, આ ઘરમાં મમ્મી નથી, આ ઘરમાં કોઈ લેડીઝ નથી. અત્યારે હું લગ્ન કરીને વહી જઈશ તો આ ઘર કોણ સાચવશે? અવની એક મિનિટ, તો એક કામ કરી, પેલા છે ને ઘર માટે મમ્મી ગોતી લઈએ, પછી મારો વારો ને પછી તારો વારો. રમેશ, હવે આ ઉંમરે તું મને લગ્ન કરાવીશ? એમાં શું વાંધો છે પપ્પા? આમેય પપ્પા છે ને સવારથી 8 મેરેજ બ્યુરોમાં તારા માટે વાત કરી હા, રહ્યા છે. તો હારે હારે તમારી વાત કરી દેતા હોય તો. હવે ન મેળ ખાય બેટા. હાલો, બહુ મજાક થઈ ગઈ સવારના સવારમાં. મારે ઓફિસે જવાનું મોડું થાય છે. હા, તમે છોકરી ગોતો અને પપ્પા તમારા માટે ગોતી લેજો, આપણે બે સાથે મેરેજ કરી લઈશું. ઓકે બેટા. અવની, ઈ કામ તારું. પપ્પા માટે હવે મજાક છે ને બધી બંધ કરજે. હમ. અને જો તારી ઓફિસમાં કોઈ તને એવું લાગે ને કે તારે યોગ્ય પાત્ર છે તો થોડીક આંખ ખુલ્લી રાખીને નજર ઊંચી કરજે. ભલે આજથી છે ને પપ્પા ઓફિસે કામ ઓછું કરીશ, પણ છોકરી જોવાનું જ કામ નહીં, કરે. નહીં, એટલું બધું ન કરતો ભાઈ, કામ તો કરજે. ઓફિસમાંથી કાઢી મૂકશે બધા. ચાલો ચાલો, હું જાઉં છું. હું કોલેજ જાઉં ને એટલે તારા માટે તારું ટિફિન ઓફિસે પહોંચાડી દઈશ, બરાબર? ઓકે સારું, ચાલો ભલે બેટા, આવજો. જોયું કેટલો સારો એનો સ્વભાવ છે. મારી ચિંતા દૂર કરવા માટે એને હસી મજાકથી વાત કરી દીધી. પપ્પા, હસી મજાકથી વાત કરી દીધી, બધી વાત સાચી છે, પણ ભાઈ એટલો સીધો છે ને કે આપણને બીક લાગે કે ક્યારેક કંઈક ઊંધું ન થઈ જાય, બસ બીજું કઈ નહીં. મને એ જ ચિંતા છે બેટા. ઠીક છે, જેવું એના નસીબમાં લખ્યું હશે, પણ જો આપણે આપણા પ્રયત્ન ચાલુ કરીશું. 8 મેરેજ બ્યુરો છે ને, હજી હું બીજા 10 મેરેજ બ્યુરો વધારી દઈશ આમાં. હા પપ્પા. અને બેટા, આમ જોઈને તો રમેશની વાત પણ વિચારવા જેવી છે હો. બરાબર છે પપ્પા, પણ હજી તો મારું લાસ્ટ યર રનિંગ છે, મારું ગ્રેજ્યુએશન તો કમ્પ્લીટ થઈ જવા દો, પછી કંઈક જોયું જશે. જો બેટા, ગ્રેજ્યુએશન તો આપણે પૂરું કરીશું, પણ પછી તારા લગ્નનું તરત જ વિચારવાનું છે હો. પપ્પા, હું તરત નહીં વિચારી શકું, હું તમને કઈ ખોટી હોપ દેવા નથી માંગતી. કેમ? જો તમને ખબર જ છે કે આટલા ટાઈમથી મમ્મી આ ઘરમાં તો છે જ નહીં. મારી મમ્મી હોત ને તો કાંઈ વિચાર્યા વગર હું મારું જ જોઈ લે પપ્પા, પણ દાદી એ નથી, મમ્મી એ નથી, ઘરમાં સ્ત્રીના નામે હું એક જ છું. આ ઘરને સાચવીને સંભાળીને બેઠી છું. હવે તમે વિચાર કરો, તમને ને ભાઈને તો કેવું પડે છે કે ટાઈમે જમો, તમારી ટાઈમે દવા તમે જાતે લ્યો છો. બેટા, જ્યાં સુધી તું આ ઘરમાં છો ને ત્યાં સુધી મારા માટે તો કોઈ જાતની ચિંતા છે જ નહીં. પણ મારો વાત જ ઈ છે પપ્પા, મારો કહેવાનો પોઈન્ટ જ ઈ છે. પણ બેટા, અમે ક્યાં સુધી તારા ભરોસે બેઠા રહીશું? પપ્પા, પણ એમ તમે લોકોને મૂકીને હું કેમ વહી જાઉં? તમને લોકોને અહીંયા ગમે એમ મૂકીને હું મારો સંસાર કેવી રીતે માંડું? બેટા, તને ખબર છે ને, એક બાપના ખંભે દીકરીનો ભાર હોય છે, અને મારે એ ભાર ઉતારવો છે બેટા. મારે સમાજમાં છે ને એવું નથી થવા દેવું કે દીકરીને ઘરમાં બેસાડી રાખી પોતાના સ્વાર્થ માટે. જો પપ્પા, મને લગ્ન કરવામાં કોઈ વાંધો નથી, પણ એક વસ્તુ છે કે નથી મારી મમ્મી કે નથી દાદી, આ ઘરમાં કોઈ નથી. જ્યાં સુધી ભાભી નહીં આવી જાય ને ત્યાં સુધી હું લગ્ન નહીં કરું પપ્પા. નહીં બેટા, તું એવી જીદ ના પકડ બેટા. હજી નક્કી નહીં રમેશના લગ્ન ક્યારે થાય, હજી બીજા 4-5 વર્ષ પણ નીકળી જાય બેટા. હા તો મને કાંઈ ઉતાવળ નથી પપ્પા. નહીં બેટા, તને ઉતાવળ નથી, પણ અમને ઉતાવળ છે. બેટા, હું છે ને મારી જવાબદારી પૂર્ણ કરવા માંગુ છું બેટા. તમારી જવાબદારી તો અમારા બે પ્રત્યે છે ને પપ્પા. બધી વાત સાચી દીકરા, પણ દીકરીની જવાબદારી મા બાપ ઉપર વધારે હોય છે, અને અત્યારે તારી માં અને તારા બાપ બે હું જ છું દીકરા. પપ્પા, નાનપણથી તમે કોઈ દિવસ એવું રાખ્યું જ નથી દીકરો ને દીકરી, અમને બેને સરખા જ ટ્રીટ કર્યા છે, તો અત્યારે કેમ? બેટા, સમાજની દ્રષ્ટિએ મારા માટે તમે બંને સરખા જ છો દીકરા, પણ એક જુવાન દીકરી ઘરમાં બેઠી હોય અને એક બાપ તરીકે હું કાંઈ ન વિચારું એ સામાજિક દ્રષ્ટિએ યોગ્ય ન લાગે દીકરા. પપ્પા, સમાજ તો બે બાજુ બોલશે. બેટા, જો દીકરાનું કોઈ નહીં કહે, દીકરીનું કહેશે. અને બેટા, જ્યાં સુધી હું જીવું છું ને ત્યાં સુધી તારા લગ્ન થઈ જાય એ જ મારી ઈચ્છા છે. પપ્પા બસ, હવે મારે કાંઈ નથી સાંભળવું. બહુ ઇમોશનલ થઈ ગયા, સવારથી એટલા બધા ફોન કરો છો, બીપી હાઈ કરવું છે તમારે. નહીં બેટા, બસ તું ખીજામાં બેટા. બસ તો હવે ઇમોશનલ થવાનું નથી. હું તમારા માટે હમણાં કંઈક ગરમ નાસ્તો બનાવીને દઉં છું ને, દવા પીવાની છે, ટાઈમ થાય છે. જી સારું, હું જાઉં છું. ભલે. અને છે ને ટેન્શન લેતા નહીં,
અચ્છા હું બેટા આખો દિવસ કોલેજ હોય, ભાઈ ઓફિસ હોય, ઘરે તમે એકલા હોય, ટેન્શન લીધું તો મને મજા નહીં આવે. બેટા જ્યાં સુધી તું આ ઘરમાં છો ને ત્યાં સુધી મારે કોઈ જાતનું ટેન્શન છે જ નહીં. ઠીક છે પપ્પા, ચલો હું કિચનમાં જાઉં છું. હો, હા બેટા. હે ભગવાન, કેટલા સરસ સંતાનો તે મને આપ્યા છે, કેટલા સંસ્કારી છે, કેટલા લાગણીશીલ છે. પ્રભુ, બંને માટે તું કઈ સારો રસ્તો વિચારજે.